જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ડુંડાઈસ આવ્યા છીએ વાસણા દાદાના દર્શન કરવા માટે। તો હું અત્યારે ડુંડાઈસના ગેટે જ છું મંદિરના। તો તમને બતાવી દઉં અહીંયા કઈ રીતનું છે મંદિર, કેવું છે। આજે મંદિર તો બન્યા છે પણ તમને બધું અહીંનું બધું કહી દઈ કઈ રીતનું છે અહીંયા। તો આ છે અંદર કરતા ગેટની સાથે વીર વસરાજ અને આપણે હવે જઈ દાદાના દર્શન કરવા માટે। તો આવું છે અહીંયા બધું મસ્ત મજાનું છે। દુકાન આવે છે અને અહીંયા છે દાદાનું મંદિર। તો હવે આપણે દર્શન કરી લઈએ। તો હવે આપણે પહેલાં શ્રીફળ વધારી નાખીએ। ધનસીબેન લાવો ને અગરબત્તી ખોલ નહીં તો અહીંયા આવું છે અને ઓલી પણ આપણે શ્રીફળ વધારવા જવાનું છે। તો આપણે અગરબત્તી સગવી લઈએ। એટલે આ પકડ તો છે ને આપણે અગરબત્તી જગવી લઈએ। તો અહીંયા અખંડ જ્યોત છે, અંદર આપણે જગવી લઈએ। હાલો આપણે અગરબત્તી અહીંયા પડી દેવાની છે, પડી દીધી। હવે આપણે શ્રીફળ વધારી નાખીએ। લાવવાની બેન શ્રીફળ। તો હવે આપણે અહીંયા શ્રીફળ વધારી નાખીએ। હવે આપણે શ્રીફળ વધારાઈ ગયું છે અને હવે આપણે દર્શન કરવા જઈએ છીએ। તો વિડીયો તમારે આખો જોવાનો છે। અને મંદિરની જો વાત કરતો હોય તો આ રીતનું મંદિર બને છે। નાયતીર મંદિરમાં જવાનું છે। અને આ વીર વસરાજ દાદાની જગ્યા છે। જો ભાઈ આ દાદાનું સાનિધ્ય છે, આવું છે મંદિર કંઈક। હવે આપણે દર્શન કરી લઈએ અને તમે પણ દર્શન કરી લેજો। મસ્તકનું છે અહીંયા ભાઈ ડુંડાઈસની અંદર। તમે દર્શન કરી લીધું? તો હવે આપણે દર્શન કરી લઈએ। દર્શન તો અત્યારે કરી લીધા છે અને હજી આગળના દર્શન હજી અહીંયા ઘણું છે, એ હું તમને આગળ બતાવી અહીંયા શું વસ્તુ છે। તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો। તો આપણે અત્યારે દાદાના દર્શન કરી લીધા છે વાસણા દાદાના, અને અહીંયા બીજું મંદિરે આવેલું છે અને એક અહીંયા વાઈવ આવેલી છે। તો આપણે ત્યાં જઈ અને ત્યાંય પણ આપણે દર્શન કરી લઈએ। તો અત્યારે આપણે એ મંદિર પાસે હાલ્યા જઈએ છીએ અને ત્યાં દર્શન કરી લઈએ। પણ જો અહીંયા છે ને 2 દિવસ પહેલાં હવન હતો, હવન વયો ગયો છે અને હવે આપણે અહીંયા આવી ગયા શિવ મંદિરે બીજા। તો અહીં કેનું મંદિર છે હું તમને બતાવી દઉં। જો અહીંયા મંદિર છે આવેલું અને એક બીજું મંદિર અહીંયા બધી આવેલું છે। દેવતાનું મંદિર છે આવેલું। તો મસ્ત એનું છે ભાઈ મંદિર।
દર્શન કરી લેજો જો નવદેવનું. અને હવે અહીંયા જે વાયુ છે ને એ બતાવી દો. વાયુ તો આખી જ ભરેલી છે, બતાવી દો. જો આ પાણીની વાવ છે, આખી ભરેલી છે. હા ભાઈ, ડુંડાસની જગ્યા છે. કાચબો જરો અહીંયા બતાશે, બરું નાનો એવો છે, બહુ નહીં બતાય. તો તમારે આ વિડીયો છે ને હજી હું એન્ડ નથી કરતો, હજી 1-2 જગ્યાએ જવાનું બાકી છે. તો ત્યાં હું જઈ આવું અને પછી વિડીયો આપણે એન્ડ કરીશું. ત્યાં સુધી તમારે વિડીયોમાં કન્ટિન્યુ બન્યું જ રહેવાનું છે. તો આપણે ડુંડાઈસથી દર્શન કરી અને આપણે આવ્યા છીએ અત્યારે લગ્નમાં. તો અત્યારે આપણે ચાંદમાં પહોંચી ગયા છીએ અને અત્યારે ઉતારે આપણે આવ્યા છીએ. તમને બતાવી દઉં ઉતારો. આવી કંઈક હોરાજની 4 વ્હીલ છે. હવે આપણે વડીલો બેઠા છીએ, બતાવી દો. રીતિ રિવાજ પ્રમાણે આપણે ગોળની રસમમાં જઈએ છીએ. ગોળ ખાવા માટે આપણે દેશી ભાષામાં જો કહેતા હોય તો આપણે અત્યારે ગોળ ખાવા જઈએ છીએ માંડવે. અને આ છે અમારા કાકા, આ છે અમારા ભાઈ. તો અમે બધા જઈએ છીએ અત્યારે ગોળ ખાવા માંડવે જઈએ છીએ. હા, અને ગોળ જ્યાં ખાશું ને એ તમને અમે પણ બતાવી દઈએ છીએ. ને તો ભાઈ આ ડીજે અમારા કમ્પ્લીટ છે, પણ અત્યારે નથી વગાડવાના, કોપીરાઇટ આવે છે ને આપણે, એટલે અત્યારે બધું બંધ રાખ્યું છે. ને હવે માંડવે જઈને મળી જાય. તો અત્યારે આપણે ગોળ ખાવા માટે આવી ગયા છીએ. હવે જો કે ગોળની સિસ્ટમ વહી ગઈ છે અને હવે થઈ ગયા પતાહાની શરૂઆત થઈ છે નવી. અને હવે તમને હું બધું બતાવી દઉં રીતિ રિવાજ પ્રમાણે જે ખવાતું હોય અને જે સારું લાગતું હોય એ લાગે તો એ તમને હવે હું બતાવું છું. દાદા હવે સાંડલા કરવા માંડ્યા છે. ત્યાં બધા વડીલો બેઠી ગયા છે. હવે વર આવી ગયા છે, પતા ખાવા માંડે. હવે સાપ ઓટાડીને એવા છે કોળખાના હવે વરાજો થઈ જશે કમ્પ્લેટ. હવે છે ને ડીજે વગાડવાનું છે એટલે પછી આપણે વિડીયો ઉતારવાનો નથી કોપીરાઇટની હિસાબે. હવે અમારા વરાજા ભાઈ થઈ ગયા છે કમ્પ્લેટ. જો અમારા પ્રવીણભાઈ હાવ રેડી થઈ ગયા ત્યાર. ને જો ડીજેનો શેષ અવાજ આવવા માંડ્યો છે એટલે આપણે છે ને વિડીયો બને એમ ઝડપ રાખવી જોઈએ, નકર કોપીરાઇટની ઇસ્યુ રહે. તો 2 વરાજા છે ભાઈ, એક અહીંયા છે, 2 દાન છે. અને હવે બધા અહીંયા ફોટોશૂટ શરૂ થવાનું છે. અને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબમાં જોતા હોય અને ફેસબુકમાં જોતા હોય આપણને ફોલો કરી લેજો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.